બનાસકાંઠાને શિક્ષણ અને વાહન વ્યવહાર ક્ષેત્ર સહિત વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસટી નિગમની 11 બસને કરાવ્યું ફ્લેગ ઓફ. સાથે 45 નવા વર્ગખંડનું પણ કર્યું લોકાર્પણ. મુખ્યમંત્રીએ કહ્યું, છેવાડાના માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત દરમિયાન નડેશ્વરી માતાના મંદિરે નમાવ્યું શીશ. રાજ્યના સર્વાંગી વિકાસ માટે કરી પ્રાર્થના. મુખ્યમંત્રી નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો સાથે સાધશે સંવાદ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છની મુલાકાતે. જિલ્લામાં નાગરિક સુરક્ષા સુવિધાલક્ષી વિકાસ કાર્યોનો કરાવ્યો પ્રારંભ. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, કચ્છના સરહદીય વિસ્તારોમાં હાજીપીર, ધોરડો અને બાલાસર ખાતે પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી બનશે વધુ મજબૂત. રાજ્યમાં આગામી તહેવારોમાં અંત્યોદય અને બીપીએલ પરિવારોને ખાંડ અને ખાદ્યતેલનું રાહત દરે વિતરણ. 1 લીટર સિંગતેલ 100 રૂપિયાના દરે અપાશે. ઓગસ્ટમાં રાજ્યમાં 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે કરાશે અનાજનું વિતરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બ્રિટન પ્રવાસથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઉમેરાશે વધુ એક નવો અધ્યાય. પ્રધાનમંત્રી અને બ્રિટિશ પ્રધાનમંત્રી વચ્ચે મુલાકાત થઈ. બંને દેશો વચ્ચે ઐતિહાસિક એફટીએ પર હસ્તાક્ષર થવાની સંભાવના પ્રબળ. રોજગારી અને રોકાણ સહિતના અવસરોનું થશે સર્જન. રશિયાનું મુસાફર વિમાન દુર્ઘટનાગ્રસ્ત. 50 મુસાફરો સાથે ગુમ થયેલ વિમાનનો કાટમાળ પૂર્વી અમૂર વિસ્તારમાંથી મળ્યો. ઉડાન ભરતાં જ AN-24 વિમાનનો કંટ્રોલ રૂમ સાથેનો તૂટ્યો હતો સંપર્ક. ચોમાસુ સત્રના સતત ચોથા દિવસે પણ વિપક્ષના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી સ્થગિત. બિહાર વોટર વેરિફિકેશન મામલે વિપક્ષનું વિરોધ પ્રદર્શન. લોકસભાની કામગીરી માત્ર 12 મિનિટ તો રાજ્યસભાની કામગીરી માત્ર પોણા 2 કલાક ચાલી. બોમ્બે ટ્રેન બ્લાસ્ટ મામલે હાઈકોર્ટના નિર્ણય ઉપર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે. 3 દિવસ પહેલા નીચલી અદાલતે 12 આરોપીઓને જાહેર કર્યા હતા નિર્દોષ. સુપ્રીમ કોર્ટે કહ્યું, આરોપીઓની મુક્તિ ઉપર કોઈ પ્રતિબંધ નહીં. ક્રૂડ ઓઇલના વધતા ભાવ તેમજ યુરોપિયન સંઘ અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોરને પગલે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ. સેન્સેક્સમાં 542 અંકનો કડાકો. નિફ્ટી 25,050ની સપાટીને પાર. આઈટી શેર્સમાં વેચવાલી. સોના ચાંદીમાં પીછેહટ. ડોલર સામે રૂપિયો મજબૂત.